માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષેશ શાસ્ત્રીજી. દક્ષેશ શાસ્ત્રીજી, હર હર મહાદેવ. જી, હર હર મહાદેવ. શાસ્ત્રીજી, આજે આપણે ત્રીજા શ્રાદ્ધનું મહત્વ જાણીશું. શ્રાદ્ધ કર્મનો લાભ એટલે કે શ્રદ્ધયા દીયતે યશમાત તચ્છદાદમ એટલે કે ભાવાર્થ એનો એમ કહી શકાય કે શ્રદ્ધાથી શ્રેષ્ઠ સંતાન, આયુ, આરોગ્ય, અતુલ ઐશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધ કરવાથી આ તમામ લાભ થાય છે. ત્યારે પવિત્ર 16 શ્રાદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાદ્ધમાં ત્રીજું શ્રાદ્ધ છે અને આજે શુક્રવાર છે એટલે કે તૃતીયા તિથિનું શ્રાદ્ધ કરવામાં આવશે. અને તૃતીયા તિથિનું આ શ્રાદ્ધ તે લોકો માટે કરવામાં આવે છે જેનું મૃત્યુ કોઈ પણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની તૃતીયા પર થયું હોય. તૃતીયા તિથિ પર શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ શત્રુઓથી મુક્તિ મેળવે છે. ત્યારે આ તમામ પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે આજના દિવસે કઈ રીતે શ્રાદ્ધ કરી શકાય, આ સાથે જ તમામ 16 શ્રાદ્ધ કઈ રીતે કરી શકાય જેથી તમારા જે પિતૃઓ છે તેની પાછળ તમે પુણ્ય કરી શકો અને પિતૃઓના આશીર્વાદ લઈ શકો, આ આજનું મહત્વ સમજાવશે આપણને દક્ષેશ શાસ્ત્રીજી. દક્ષેશ શાસ્ત્રીજી, આજનું આ ત્રીજા શ્રાદ્ધનું શું મહત્વ વિશેષ રહેલું છે? જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને બેને આજે સરસ એક સુક્તિ બોલી છે કે ભાઈ શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ. શ્રદ્ધાપૂર્વક જો કોઈ કાર્ય કરવામાં આવે છે અને તચ્છાદ્રમ ત્યાં એટલે અર્પણ કરવું, એટલે અર્પણ, તર્પણ અને સમર્પણ આ 3 ભાવ છે એ મુખ્ય છે. શ્રદ્ધા ક્યારે આવે કે જ્યારે આપણા જે અદ્રશ્યમાન શક્તિ છે જેમ કે પરમાત્મા, પરમેશ્વર, જેમાં આપણને શ્રદ્ધા સંપૂર્ણ છે કે ભાઈ ગણેશજી છે, ભગવાન શિવજી છે, પરાશક્તિ છે જે આ સૃષ્ટિનું પાલન પોષણ કરે છે, સંહાર પણ કરે છે. એટલે સ્થિતિ સંહારકારિણી એવું કહેવાય છે. આજે શુક્રવાર છે, તૃતીયા તિથિ છે અને તિથિના અધિપતિ દેવી છે મા ગૌરી માતા. અને કેવું છે કે સ્થિતિ સંહારકારિણી જે સ્થિતિના કારણ છે, લયના પણ કારણ છે, સર્જનના કારણ પણ છે અને સંહારના કારણ છે. ત્યાં શ્રાદ્ધમ એટલે ત્યાં આગળ શ્ર પણ બોલાય છે અને છ્ર પણ બોલાય છે. એટલે શ્રદ્ધયા શ્રાદ્ધમ ઇતિ દીયતે, શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે. એટલે અર્પણ જે પણ આપણા જોડે દ્રવ્ય છે એ દ્રવ્ય દ્વારા આજે દાન કરવાનું સવિશેષ મહત્વ. અર્પણ પછી તર્પણ. શ્રી મહાગણેશજી અને આપણા પિતૃઓને તર્પણ સૌથી વધુ પ્રિય છે. એટલે આજે આપણે તૃતીય શ્રાદ્ધના દિવસે કરવાની ક્રિયા તો જાણીશું કેવી રીતે કરવું. તેના સાથે આજે સ્વયં જો કોઈ બ્રાહ્મણ દેવતા નથી અને તમે સ્વયં જો તમારા પિતૃઓને તૃપ્ત કરવા માંગતા હોય તો કેવી રીતે કરવું આજે આપણે એ વિશે જાણીશું. એટલે એને નામ છે તર્પણ. એટલે અર્પણ જે સામગ્રી અર્પણ કરવી અને તર્પણ અને ત્યાર પછી સમર્પણ. બહુ મહત્વનો આજનો વિષય છે કે ભાઈ અર્પણ, તર્પણ અને સમર્પણ. સામગ્રી અર્પણ કરીએ છીએ પરંતુ જો શ્રદ્ધા નથી ને તો કોઈ સ્વીકારતા નથી. સામાન્ય આપણે જ્યારે સામાજિક વ્યવહારિકમાં હોઈએ અને જ્યારે વ્યવહારિક જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કોઈકના ફેસ રીડિંગ પરથી, એમના શબ્દ પરથી આપણે એક અનુમાન મારતા હોઈએ કે આ ભાઈએ પ્રેમથી આ કાર્ય કર્યા છે કે બળજબરીપૂર્વક કાર્ય કર્યા છે. જો આપણે સ્વયં પણ જો આવું અનુમાન મારી શકતા હોય તો જે પરમાત્મા છે, પરમેશ્વર છે, એને બધું જ ખ્યાલ છે. એટલે એવું કહેવાય છે ભાઈ અર્પણ તો હૃદયના શુદ્ધ ભાવથી આજે અર્પણ કરવાનો ઉત્સવ છે. ત્યાર પછી પિતૃઓને અસીમ કૃપા પ્રાપ્ત કરવા તર્પણ કરવું જોઈએ. અને તર્પણ સાથે એટલે અર્પણ અને તર્પણની સાથે જ્યારે સમર્પણનો ભાવ ઉત્પન્ન થાય છે કે ભાઈ શરણાગતિનો ભાવ ઉત્પન્ન થાય છે કે ભાઈ મારા પિતૃઓ જે કરશે તે મારા માટે શ્રેષ્ઠ કરશે. જે મારા આરાધ્ય દેવતા છે, જે ઈષ્ટ દેવતા છે, એ ઈષ્ટ દેવની કૃપાથી મને હંમેશા સફળતા, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. તેમાં સાથે બેન એક સરસ શબ્દ વાપર્યો છે કે ભાઈ આજે શ્રાદ્ધ કરવાથી શત્રુઓની પીડા પણ નષ્ટ થાય છે. આયંગૌહુ એમ કરીને એક વૈદિક મંત્ર છે. પહેલાં તો આપણે જાણીશું ભાઈ પિતૃઓને તૃપ્ત કરવા માટે તેમની શક્તિ કઈ છે. તો સામાન્ય જ્યારે આપણે દેવતાઓના યજ્ઞ કરીએ ત્યારે આપણે સ્વાહા શબ્દનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ પણ યજ્ઞ હોય તો ઓમ ગંગણપતે સ્વાહા અથવા તો ઓમ વિષ્ણવે સ્વાહા, આ રીતે આપણે સ્વાહાનું ઉચ્ચારણ કરતા હોઈએ. એટલે અગ્નિનારાયણની જ્યારે અગ્નિદેવની અંદર આહુતિ આપતા હોઈએ ત્યારે આપણે સ્વાહા બોલતા હોઈએ છીએ. પણ જ્યારે પિતૃઓનો યજ્ઞ કરવાનો હોય ત્યારે અગ્નિદેવના બીજા પત્નીનું નામ છે સ્વધા માતા. એટલે સ્વધાયૈ નમઃ. એટલે આ 16 દિવસ પર્યંત સ્વાહાની જગ્યાએ સ્વધાનો ઉચ્ચાર કરવાનું છે. એટલે સ્વધા તપે તર્પમે પિતૃન
એટલે અમે તર્પણ કરીએ છીએ, પણ આગળ સ્વધા માતા એટલે અગ્નિનારાયણના જે બે પત્ની છે એમાંથી એક મુખ્ય પત્ની છે સ્વાહા માતા અને બીજા પત્ની છે સ્વધા માતા. જી જી એટલે શાસ્ત્રીજી આપણે જે પિતૃ અને શ્રાદ્ધ જે દિવસે કરીએ છીએ તે દિવસે એવું પણ કહેવામાં આવે છે કે પહેલા તમે અગ્નિદેવને જબાડવા જોઈએ જેથી તે તૃપ્ત થાય અને ત્યારબાદ પિતૃઓને જબાડવા જોઈએ, એટલે કે પહેલા અગ્નિદેવને જે છે તે આપણે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ તેમને શ્રાદ્ધ ધરી અને ત્યારબાદ જ પછી પિતૃદેવને ધરવામાં આવે છે. જી ષટકર્મ પ્રયોગ છે, એટલે પ્રાતઃ સંધ્યા, દેવ મનુષ્ય ઋષિ તર્પણ અને વૈશ્વદેવ સંકલ્પ. આજે બહુ અગત્યનો પ્રશ્ન અને મારા ખ્યાલથી જ્યાં સુધી મારી પ્રજ્ઞા શક્તિ છે ત્યાં સુધી આપણે ન્યૂઝ ચેનલની આજે પહેલી વાર આપણે ચર્ચા કરીશું કે ભાઈ વૈશ્વદેવ નામક સંકલ્પ તર્પણ કરતા પહેલા વૈશ્વદેવ કરવો જોઈએ અને દરેક ગૃહિણી આ વૈશ્વદેવ કરે. આપણે પૂર્વકાળની જો વાત કરીએ તો પૂર્વકાળની અંદર જ્યારે ચૂલા હતા ત્યારે જે રસોઈ બને તો પહેલા તો જે ગૃહિણી હતા ને ગૃહિણી સ્નાન કર્યા વગર ક્યારેય રસોડામાં પ્રવેશ ન કરતા હતા. અત્યારે તો ગેસના બર્નર આવી ગયા એટલે ચૂલા પર નીકળી ગયા અને ગૃહિણીઓ સ્નાન કેટલા વાગે કરે છે આપણને ખ્યાલ જ નથી. પરંતુ એવું કહેવાય છે ભાઈ રસોડું જેટલું પવિત્ર હોય તેટલી જ પિતૃઓની અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. અને રસોડાની અંદર જે ગૃહિણી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને રસોડામાં જાય છે અને ભોજન ઇત્યાદિ કરે છે એ ભોજન છે ને એ અમૃત સમાન કહેવાય છે. એટલે પહેલાના જમાનામાં વૈશ્વદેવ યજ્ઞ થતો હતો. એટલે વૈશ્વદેવ યજ્ઞ એટલે પંચ પ્રાણાહુતિ જે અગ્નિનારાયણની જે પૂજા હોય છે, લૌકિક નામક અગ્નિ, આપણે પૂર્વે પણ 49 પ્રકારના અગ્નિ છે એ અગ્નિ વિશે જાણ્યું હતું. એમાં જે મુખ્ય અગ્નિનારાયણ દેવતા છે એ લૌકિક નામક અગ્નિ છે જે આપણને અન્ન પકવીને આપે છે. એટલે અન્નાત તૃપ્તિ થાય છે અને અન્ન વડે જે તૃપ્તિ થાય છે એ યજ્ઞમાં વૈશ્વદેવ નામનો સંકલ્પ કરી અને નિત્ય જે ભોજન ઇત્યાદિ બનાવવામાં આવે છે એ ભોજનની 5 આહુતિ ત્યાં યજ્ઞમાં આપવાની હોય છે, જેને આપણે વૈશ્વદેવ સંકલ્પ કહીએ છીએ. ભાઈ વૈશ્વદેવ અકર્જપત્યવાય પરિહારાર્થમ એટલે ઘરની અંદર નિત્ય 5 પ્રકારના જે પાપ થાય છે, ખંડીની, પીસીની, ચૂલીની, ઉત્કુંભીની છે માર્જની એટલે અનાજ ખાંડતા અને અનાજ દળતા, ખંડીની, પીસીની, ચૂલીની એટલે ચૂલો સળગાવતા, છાણા લાકડાની અંદર નાના નાના જીવાણુ રહેતા હતા પહેલા, અને અત્યારે ગેસના બર્નરની અંદર પણ સૂક્ષ્મ વાયુની અંદર કીટાણુ રહેતા હોય છે. એટલે ખંડીની, પીસીની, ચૂલીની, ઉત્કુંભીની છે માર્જની, ઉત્કુંભીની એટલે જે પાણી આપણે જે ભરીએ છીએ પહેલાના જમાનામાં રેશમી શ્વેત કલરના શુદ્ધ વસ્ત્ર દ્વારા પાણી ગાળીને માટલામાં એટલે ઘોડામાં ભરવામાં આવતું હતું. અત્યારે તો મશીન આવી ગયા છે એટલે ત્યાં કોઈ પણ જાતના જે પાણીની અંદર રહેલા બેક્ટેરિયા છે એ બધા જ નાશ પામતા હોય છે. એટલે પાણી ગાળતા અને ત્યાર પછી માર્જની એટલે સાવરણી. આપણા જીવનની સાવરણી અંદર પણ બહુ જ મુખ્ય મહત્વ છે, ભૂમિકા છે. એટલે સાવરણી વડે જે આપણે ઘર શુદ્ધ રાખીએ છીએ એ ગૃહિણીને 5 પ્રકારના પાપ લાગતા હોય છે. એટલે અનાજ ખાંડતા, અનાજ દળતા, ત્યાર પછી સાવરણી વડે ઘર શુદ્ધ રાખતા અને પાણી ભરતા જે પણ કીટાણુ જે મરી જાય છે તેનો દોષ લાગતો હોય છે. અને નિત્ય અગ્નિનારાયણને જમાડી ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા. આજે આપણે યજ્ઞની અંદર જ્યારે પિતૃને ભોજન કરાવતા હોય ત્યારે ડાબો હાથ મુખ આગળ રાખી અને જમણા હાથની 5 આંગળી વડે જે જમાડતા હોય છે એ હકીકતમાં 5 વાયુ છે. 5 વાયુ જે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન આ જે 5 વાયુ દ્વારા અગ્નિદેવને તૃપ્ત કરતા હોય ત્યાં સ્વાહા શબ્દ વાપરવાનો હોય છે. અને સ્વાહા શબ્દ વપરાઈ ગયા ત્યાર પછી દેવ મનુષ્ય ઋષિ તર્પણ એટલે દેવતાઓનું તર્પણ, મનુષ્યનું તર્પણ, ઋષિઓનું તર્પણ અને સ્વજન સાથે ઋષિઓનું તર્પણ કરવામાં આવે છે. એટલે દેવ ઋષિ મનુષ્યનું તર્પણ કરવાનું એટલે ત્યારે વૈશ્વદેવ સંકલ્પ કરવામાં આવે છે. એટલે બેને કહ્યું તે પ્રમાણે પહેલા અગ્નિનારાયણને તૃપ્ત કરવાના છે અને વૈશ્વદેવ સંકલ્પ કરી આહુતિ આપી અને ત્યાર પછી નિત્ય તર્પણ કરવાનું હોય છે. નિત્ય તર્પણ કરી શકાય છે. જી શાસ્ત્રીજી, તમે કહ્યું કે જે રીતે આપણે પિતૃઓને તર્પણ કરતા પહેલા આપણે અગ્નિને તર્પણ કરવાનું, તો સાથે સાથે થોડીક એ પણ માહિતી દર્શક મિત્રોને આપી દેજો કે આપણે જે આ તર્પણ કરીએ છીએ અત્યારે તો તેમાં કોઈ ચૂલા કે એવું કશું હોતું નથી, દરેક ગરબા ગેસ હોય છે. તો જો પિતૃની આપણે જે થાળી પીરસીએ છીએ તેમની શ્રાદ્ધની થાળી કરીએ છીએ પહેલાં આપણે જમાડીએ છીએ, આ સાથે જ આપણે અગ્નિદેવને કઈ રીતે આપણે તર્પણ કરી શકીએ, એની કઈ રીતે વિધિ કરી શકાય, ગરબા જ જો તમારે ગેસ હોય તો ગેસમાં કઈ રીતે કરી શકાય, થોડીક એ પણ જાણકારી આપજો. ગેસમાં તો ન જ કરાય, કેમ કે જો ગેસ ન કરીએ તો બર્નર સાફ કરવાના આપણે નિત્ય બોલાવવા પડે. પરંતુ એક માટીના પાત્રની અંદર કોલસા મૂકીને અથવા તો છાણા મૂકી અને સળગાવી
અને જે પ્રગટ કરી અને ત્યાં આગળ અગ્નિ નારાયણને નમસ્કાર કરી અને નિત્ય વૈશ્વદેવ નામક જે અગ્નિ છે, વૈશ્વાનર એટલે અગ્નિનું એક નામ છે, એ વૈશ્વાનર અગ્નિ દેવતાને ત્યાં આગળ નમસ્કાર કરી, શક્ય હોય તો કંકુ અને ચોખા અર્પણ કરી નમસ્કાર કરી અને જે પણ આપણે ભાત ઇત્યાદિ બનાવવામાં આવે છે એની પંચ પ્રાણાહુતિ આપવાની હોય છે. એટલે સામાન્ય અત્યારે જો આપના ઘરની અંદર નાનું માટીનું કુલડું હોય એ મંગાવી શકાય છે, ધૂપિયું પણ હોય છે તો ધૂપિયાની અંદર પણ કરી શકાય છે. શક્ય હોય તો આ રીતે આપ કરી શકો છો અને ધૂપિયાની અંદર કરી અને જે પણ રસોઈ બનાવી છે એ રસોઈ બધી એક નાના પાત્રની અંદર મિક્સ કરી અને 5 આહુતિ આપી શકાય એટલું જ ભોજન બધે જ માત્રામાં અમુક માત્રામાં લઈ મિશ્રણ કરી અને એ અગ્નિનારાયણને આપી અને જો તૃપ્ત કરવામાં આવે તો ચોક્કસ એનાથી સ્વધાસ્તમે પિતૃ એ તર્પણ એટલે એવું કહે અગ્નિનારાયણ દ્વારા આહુતિ આપવામાં આવે તો પિતૃઓ અને દેવતાઓ બંને શીઘ્ર રાજી થાય છે. સરસ એક વૈદિક મંત્ર છે, એ વૈદિક મંત્રની અંદર શ્વધા માતા અને સ્વહા માતાનું બંનેનું વર્ણન છે. મંત્ર બહુ મોટો છે પણ આપણે એક જ પંક્તિ બોલીશું. પ્યોમ પિતૃભ્ય સ્વધાઈભ્ય સ્વધા નમઃ. સ્વધાઈભ્ય અને સ્વધા નમઃ. પિતૃભ્ય એટલે સમસ્ત પિતૃ, તમારા પિતૃ, કેમ કે પિતૃ કેટલા પ્રકારના છે પહેલા એ જાણી લઈએ. તો પહેલા તો આપણે ગઈકાલે જ આપણે વાત કરી કે ભાઈ 2 પક્ષે શરીર બને, માતૃપક્ષ અને પિતૃપક્ષ. શ્રાદ્ધની શરૂઆત બ્રહ્માજી દેવતાઓએ કરી છે, કેમ કે અયોનિમાંથી જ્યારે પુરુષ અને પ્રકૃતિનું મિલન થયું અને ત્યાર પછી યોનિ માર્ગ દ્વારા જ્યારે સૃષ્ટિનું સર્જનનો કાળક્રમ ચાલુ થયો ત્યારથી શ્રાદ્ધની પ્રક્રિયા ચાલુ થઈ. એટલે બ્રહ્માદી દેવતાઓ દ્વારા થઈ. ત્યાર પછી કાગડાની પણ આપણે જે ભાઈ ઇન્દ્રના જે દેવતા છે, જયંત જે પુત્ર હતો, એ જયંતના પુત્રએ કાગડાનું રૂપ લઈને આવ્યું અને ત્યારે પણ શ્રાદ્ધનું મહત્વ આવ્યું. સ્ત્રીઓ પણ શ્રાદ્ધ કરી શકે. આ બધા જે શ્રાદ્ધના જે ક્રમ છે એ ક્રમની અંદર પિતૃભ્ય કે ભાઈ તમારા પિતૃ કઈ યોનિમાં છે. એટલે હંમેશા માણસના 3 પ્રકારના પિતૃ હોય છે. મુખ્ય એમના પિતૃઓ, બીજા નંબરના પિતૃ છે એમના મોસાળ પક્ષના પિતૃ, અને જ્યારે લગ્ન થઈ જાય છે ત્યાર પછી શ્વસુર પક્ષના પિતૃઓને પણ ક્યાંક હક લાગતો હોય છે. અને ચોથા નંબરની અંદર અન્ય એટલે મિત્ર વર્ગ અથવા તો સમાજની અંદર જે સ્વજન છે અથવા તો જે પોતાના દ્વારા પશુ પક્ષી કીટ પતંગાદી જે હોય અને જે મૃત્યુ પામતા હોય તે એમનું પણ શ્રાદ્ધ કરવાના દિવસોને મહત્વ હોય છે. તો આ બધા જ લેણિયાત હોય છે. એ લેણિયાત પાછળ તમારે અર્પણ, તર્પણ અને સમર્પણ એટલે આ રીતે નિત્ય વૈશ્વદેવ કરી અગ્નિનારાયણને આહુતિ આપી અને ત્યાર પછી જો તર્પણ કરી અને જો આપણે જો શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓ શીઘ્ર રાજી થાય છે. જી, એટલે શાસ્ત્રીજી તમે કહ્યું એ રીતે કે પહેલા આપણે જો શક્ય હોય તો આવી રીતે છાણ અથવા કોલસા કે કંઈ પણ જે આપણે ધૂપ કરતા હોય છે એ રીતનું બનાવી ધૂપ્યું અને જે પણ આપણે ભોજન પિતૃ પાછળ અર્પણ કરવાના હોય છે તે મિક્સ કરી અને તેમાં એને આહુતિ દઈ અને ત્યારબાદ પિતૃઓને ધરી અને ત્યારબાદ બધા લોકો જમી શકે, જેનાથી પિતૃ દેવ પર રાજ રહે અને અગ્નિદેવની પણ કૃપા આપણી પર રહે. શાસ્ત્રીજી તમે ખૂબ જ સરસ માહિતી આપી. આ સાથે એ પણ જણાવજો કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ઘણા ઘરમાં સ્ત્રીઓ જે છે તે ઘણા 16 શ્રાદ્ધ સવારે વહેલા ઉઠી અને પવિત્ર થઈ અને પવિત્ર રીતે શ્રાદ્ધ નાખતા હોય છે અને ઘણા બધા ઘરમાં પુરુષો નાખતા હોય છે. પણ વધુ જેને કહેવાય કે સારી રીતે પિતૃ રાજ રહે એ પુરુષ દ્વારા શ્રાદ્ધ પિતૃને અર્પણ કરવામાં આવતું હોય છે કે સ્ત્રીઓ કરે તો પણ ચાલે? જી, આમાં આપણે અત્યારે એક લૌકિક વાત કરીએ અને લોકાચાર પ્રમાણે વાત કરીએ તો લૌકિક વાત એવી છે કે ભાઈ સ્ત્રીઓ ગૃહિણી હંમેશા શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને રસોડામાં જઈને રસોઈ બનાવતી હોય છે અને જે રસોઈ દ્વારા પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે. ત્યાં આગળ સમજો કે ભાઈ વડીલ કે ભાઈ પુરુષોની કોઈ જ ભૂમિકા હોતી નથી. આપણે શાસ્ત્ર પ્રમાણે વાત નથી કરતા પણ એક લોકાચાર પ્રમાણે વાત કરીએ તો ભાઈ સ્ત્રીઓનું યોગદાન છે કે ભાઈ સ્ત્રીઓ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને શુદ્ધ ભાવથી પિતૃઓ પાછળ શ્રાદ્ધની જે પણ વસ્તુ હોય છે, દાળ ભાત રોટલી શાક દૂધ પાક પૂરી ઇત્યાદિ જે બનાવતા હોય છે, પરંતુ ત્યાં આગળ પુરુષોનું કોઈ યોગદાન નથી હોતું. એટલે પુરુષો જ્યારે સમજો કે કંઈ જ ન કરે તો પિતૃઓને થાય કે ભાઈ મારા દીકરા હોય તો મારા પાસે કંઈ કર્યું જ નથી. તો પિતૃઓ પાછળ સંતાનો જો શ્રાદ્ધ આપે તો એનાથી પિતૃઓ રાજી થતા હોય છે. એટલે સામાન્ય આપણે લૌકિક વિચાર કરીએ તો સ્ત્રી અને પુરુષ બંને કરી શકતા હોય છે. હવે વાત કરીએ શાસ્ત્ર પ્રમાણે તો શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ શ્રાદ્ધનો પહેલો જે હક છે એ જ્યેષ્ઠ જે દીકરો હોય એટલે જ્યેષ્ઠ એટલે મોટો, જે ઘરની અંદર સૌથી મોટો દીકરો હોય તો સૌથી જે નાનો દીકરો હોય ને એ શ્રાદ્ધ કરે. એક શાસ્ત્રનો ક્રમ છે અને શાસ્ત્રની મર્યાદા છે. આપણું જે ધર્મશાસ્ત્ર છે એ ધર્મશાસ્ત્ર હંમેશા જ્ઞાન આપે છે અને મર્યાદા આપે છે. ભાઈ વડીલોની મર્યાદા છે તો વડીલોની મર્યાદા દ્વારા જે પણ શ્રાદ્ધ ઇત્યાદિ આવે છે એ શ્રાદ્ધ જો જ્યેષ્ઠ પુત્ર દ્વારા અર્પણ કરવામાં આવે તો શીઘ્ર પહોંચે છે. કારણ કે એવું કહેવાય કે ભાઈ હાથીના પગની અંદર બધા પગ આવી ગયા, એવું આપણે એક સામાન્ય ગુજરાતીમાં કહેવત છે.
તેવી રીતે જ્યેષ્ઠ હોય અને જ્યેષ્ઠ જ્યારે કરે ત્યારે બધાને તેનો લાભ પ્રાપ્ત થતો હોય છે. એટલે જ્યેષ્ઠ પુત્ર જ્યારે જો શ્રાદ્ધ નાખે તો એ શ્રાદ્ધ શીઘ્ર પિતૃ નારાયણને પતતું હોય છે અને જેનાથી પિતૃ રાજી થતા હોય છે. અને જ્યેષ્ઠના કારણે જે અનુજ હોય છે એટલે જે નાના દીકરા હોય છે કે દીકરીઓ હોય છે તેને પણ બધાનો એનો લાભ પ્રાપ્ત થતો હોય છે. એટલે શ્રાદ્ધ ઇત્યાદિ જે કર્મ છે એ જ્યેષ્ઠ દીકરા દ્વારા થાય તો એ અતિ ઉત્તમ શાસ્ત્ર પ્રમાણેની વાત છે. જી, એટલે બને ત્યાં સુધી જો સ્ત્રી બધું રસોઈ બનાવે છે અને પિતૃને અર્પણ કરતી હોય છે, આ સાથે જ જો શ્રાદ્ધ નાખવામાં આવે એટલે કે કરવામાં આવે, અર્પણ કરવામાં આવે પિતૃઓને, તો તેમનો જ્યેષ્ઠ પુત્ર અથવા તેમનો નાનો દીકરો હોય તે કરે તો પિતૃઓની બધી અસીમ કૃપા બળતી હોય છે. આ સાથે શાસ્ત્રીજી આવી બધી નાની નાની એવી ઘણી બધી બાબતો હોય છે કે જે લોકો શ્રાદ્ધ તો કરતા હોય છે પણ ખરેખર પ્રોપર રીતે તે જો કરે તો તેમને પૂર્ણ ફળ પણ મળે અને પિતૃઓની અસીમ કૃપા પણ મળતી હોય છે. શાસ્ત્રીજી, હું તમારી પાસે એ પણ જાણવા માંગીશ કે આ 16 શ્રાદ્ધ આપણે જે કરીએ છીએ, આપણે તમે ગયા દિવસે પણ જણાવ્યું હતું કે શ્રાદ્ધમાં કઈ રીતે ભેળવવા, આપણે એ મુદ્દો આજે પણ થોડોક લઈશું કે શ્રાદ્ધમાં દર વર્ષે કહેવાય છે કે જ્યારે મૃત્યુલોક જે શરણાગત થાય છે જ્યારે તમારા પિતૃ, ત્યારે આપણે ત્રીજા વર્ષે જે શ્રાદ્ધમાં ભેળવતા હોય છે એવી વિધિ હોય છે. તો આ ત્રીજા વર્ષે જ્યારે ભેળવી ત્યારે ખાસ શું ધ્યાનમાં રાખવાનું, વધુ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે? આ ધત્ત પિતરો ગર્ભં કુમારમ પુષ્કર સૃજમ જથેહ પુરુષો શત. આ શુક્લ યજુર્વેદના એક યજુર્વેદની કંડિકા એટલે મંત્ર છે. અને મંત્રના આધાર પર કહેવાય છે કે ભાઈ જ્યારે કોઈ પણ જીવાત્મા દેવ પામે છે એટલે મૃત્યુ પામે છે કે શરીરનો ત્યાગ કરે છે ત્યારે સર્વપ્રથમ એ પ્રેત યોનિમાં જાય છે. તેમના સત્કર્મ અને અશુભ કર્મના આધાર પર તેમની ગતિ તૈયાર થતી હોય છે. અને 12 દિવસ સુધી એટલે જ્યારે દશા, એકાદશા અને દ્વાદશા એટલે 10મું, 11મું અને 12માની જે પ્રક્રિયા થાય છે ત્યાં સુધી સ્મશાનમાંથી, યમલોકમાંથી એટલે તે પિતૃઓ છે એ પિતૃ સ્વજનના ઘરે આવતા હોય છે ને ત્યાં હોય છે. એટલે આવજવર કરતા હોય છે. એટલે અવર જવર જે કરવાની પ્રક્રિયા હોય છે એટલે પ્રેતયોનીમાં જાય છે. આપણે આગળ 9મીના દિવસે અને 14ના દિવસે પણ યમ શ્રાદ્ધ પણ આવશે. કેમ કે શ્રાદ્ધની અંદર યમરાજાનું પણ મહત્વ છે. ગઈકાલે પણ આપણે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર કાલ વિશે એટલે સમયના વિશેને આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભાઈ કાલો જગત ભક્ષક, કાલ છે એ સમય છે અને સમય સાથે કાલ કો, યમ કો, સમય કો આ બધા પર્યાયવાચી શબ્દ છે. એટલે મૂળ યમ દેવતા છે અને યમ દેવતાના પાસમાંથી જે માણસના જે જીવાત્મા છે એ જીવાત્માના જે કર્મ પ્રમાણે, સત્કર્મ અને દુષ્કર્મ પ્રમાણે એમની ગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે જ્યારે દિવંગત થાય ત્યારે 1 સંવત્સર પછી એટલે ત્રીજા વર્ષે તેમને શ્રાદ્ધની અંદર એટલે પિતૃઓની અંદર ભેળવવાના હોય છે. એટલે જ્યારે જે આત્મા શરીર છોડે ત્યારે સર્વપ્રથમ એને પ્રેત શબ્દ વપરાય છે કે અમુક નામના પ્રેતાય, એટલે પ્રેત શબ્દ વાપરી અને પ્રેત હોય છે તો પ્રેત યોનિમાંથી એને મુક્તિ મેળે અને તે પ્રેતમાંથી પિતૃદેવ બને. કેમ કે પિતૃ છે એ દેવ શબ્દ છે, પિતૃઓને ક્યારે પ્રેત શબ્દ વપરાતો નથી. એટલે પિતૃની અંદર ભેળવે એટલે જે પિતૃઓની અંદર ભેળવવાની જેને પ્રક્રિયા છે ત્રીજા વર્ષે તેનું નામ છે મહાલયા શ્રાદ્ધ. હવે ઘણા બધા ભક્તોના ફોન આવતા હોય છે અને પૂછતા હોય કે ગુરુજી અત્યારે અમે નારાયણ બલિ કરી શકીએ કે ન કરી શકીએ, પંચબલિ કરાય કે ન કરાય. સામાન્ય આવા જે પ્રશ્નનો જવાબ એક જ છે કે ભાઈ ભાદ્રપદ માસની અંદર પિતૃલોકના જ્યારે દરવાજા ખુલતા હોય છે અને જે તિથિએ જે પિતૃઓ દિવંગત થયા હોય, ચાહે કૃષ્ણ પક્ષની હોય કે શુક્લ પક્ષની, એ દરેક તિથિના દિવસે જે દ્વાર ખુલતા હોય અને તે દિવસે દિવંગત થયેલા પિતૃઓ જ્યારે મૃત્યુલોકમાં આવતા હોય ત્યારે એમને અન્ન અને ભોજનની આવશ્યકતા હોય છે. એટલા માટે શ્રાદ્ધ કરવાની પ્રક્રિયા છે. એટલે ભાઈ ભાદ્રપદ માસની અંદર નારાયણ બલિ જેવા યજ્ઞ કરવા માટે તીર્થ ક્ષેત્રે જવું નહીં, પરંતુ જે તિથિ હોય તે તિથિના દિવસે પોતાના ઘરની અંદર જ શ્રાદ્ધ કરવું. અને જો ભેળવ્યા ના હોય તો ભેળવવાની જે પ્રક્રિયા છે જેનું નામ છે મહાલયા શ્રાદ્ધ, તો બ્રાહ્મણ દેવતાને બોલાવી અને મહાલયા શ્રાદ્ધ કરાવવું. અને મહાલયા શ્રાદ્ધનો મતલબ એવો છે કે જે દિવંગત થયેલા જે સ્વજન છે એ સ્વજનને તમારા પિતૃ સાથે મિલન કરાવવાની ક્રિયા તેનું જ નામ છે મહાલયા શ્રાદ્ધ. જી, એટલે શાસ્ત્રીજી તમે ખૂબ જ સરસ માહિતી આપી. મેં કહ્યું એમ કે 16 શ્રાદ્ધ આપણે બધા જ કરતા હોઈએ છીએ અને 16 શ્રાદ્ધ લગભગ આજની દરેક જે ગૃહિણીઓ છે તે તેમના પિતૃઓ પાછળ કરતી હોય છે. સવારે વહેલી ઉઠી અને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરતા હોય છે અને આવી નાની નાની બાબતોનું જો ખાસ ધ્યાન રાખવામાં આવે
તો તેમને સંપૂર્ણપણે પિતૃની કૃપા પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રીજી, હું અંતિમ પ્રશ્ન આપણી પાસે એ જાણવા માંગીશ કે કેટલીક પેઢીઓ સુધી આ શ્રાદ્ધ કરી શકાય છે? શ્રાદ્ધ આપણે કરીએ છીએ, પણ કેટલી પેઢીઓ સુધી કરી શકાય? અને શ્રાદ્ધ કોણ કરી શકે? તર્પણમાં આપણે તમે પણ કહ્યું છે કે તલનો ખાસ ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો આ તલ શા માટે વપરાતા હોય છે? જી, સ્વધાસ્તમે પિતૃવે તર્પણ એવું કહેવાય છે. ભાઈ કેટલી પેઢી સુધી? તો આપણે 7 પેઢી, 10 પેઢી, 50 પેઢી, આપણે જે સ્વજન છે અને સ્વજનના જે ડીએનએ લોહી છે એ લોહીના સંબંધ સુધી આપણે શ્રાદ્ધ કરી શકાય. એટલે 3 પેઢી. સામાન્ય જે સૂતકનો જે પ્રશ્ન આવે છે, તો સૂતકનો પ્રશ્ન 3 પેઢી અને 7 પેઢી સુધી લાગુ પડતો હોય છે. પરંતુ જ્યારે શ્રાદ્ધ કરવાનું હોય તો તમને જેટલા પેઢીના નામ આવડતા હોય તે પેઢી સુધીનું શ્રાદ્ધ કરી શકો છો. પણ ન ફાવતા હોય તો 3 પેઢી અથવા તો 7 પેઢી સુધી તો અચૂક કરવા જોઈએ. કારણ કે 7 પેઢીએ એમ કહે ભાઈ 7 જન્મ, 7 કર્મ અથવા તો 7 પ્રકારની પ્રક્રિયા અથવા તો 7 જન્મ પછી અથવા તો 7મી પેઢીથી આત્મા, શરીર, મન ને શુદ્ધની પ્રક્રિયા થતી હોય છે. તો જે શુદ્ધિની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રમાણે અને ગરુડ પુરાણના આધાર પર 7 પેઢી સુધીના દેવતાઓને તમારે તર્પણ, માર્જન, શ્રાદ્ધ ઇત્યાદિ ક્રિયા કરવી જોઈએ. અને દરેક વ્યક્તિને પોતાની 7 પેઢીના નામ યાદ હોવા જોઈએ. જો 7 પેઢીના નામ યાદ હોય અને નામ બોલી અને જો તમે તર્પણ, માર્જન ઇત્યાદિ જો કરો છો તો ચોક્કસથી એ 7 પેઢીના પિતૃઓ રાજી થાય છે. અને 7 પેઢીના પિતૃઓના આશીર્વાદથી લોહી, લક્ષ્મી, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. તેની સાથે જો 7 પેઢીના નામ ન યાદ રહે તો 3 પેઢીના નામ તો જરૂરથી યાદ રહેવા જોઈએ. કેમ કે 3 પેઢીનું છે ને એ ડાયરેક્ટ કનેક્શન હોય છે અને આપણે એની સ્મૃતિ પણ આપણને હોય છે કે ભાઈ મારા દાદા આવું કરતા હતા, બા આવા હતા, બાના સાસુમાં આવા હતા, એમને આવું ગમતું હતું, આ મકાન છે એ મકાન મારા પરદાદાએ બનાવેલું છે, આ જમીન છે મારા પરદાદાની છે. આવી આપણે ચર્ચા વિચારણા કરતા હોય છે. એટલે સ્મૃતિઓ છે એ 3 કે 4 પેઢીની સુધીની સ્મૃતિ આપણને યાદ રહેતી હોય છે અને 7 પેઢીની સ્મૃતિ પણ યાદ રહેતી હોય છે. એટલે જ્યાં સુધીની આપણને સ્મૃતિઓ યાદ રહેતી હોય ત્યાં સુધીના દેવતાઓનું, પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિ, દાન ઇત્યાદિ કરવું જોઈએ. જે કરવાથી મનુષ્યને સંતતિ, સંપત્તિ એટલે લક્ષ્મી, ધન, વૈભવ, સંતાન અને સંતાન સારા થવા આ તમામ પ્રકારના ભૌતિક જે સુખ સામગ્રી છે તે પિતૃના આશીર્વાદથી શીઘ્ર પ્રાપ્ત થતી હોય છે. જી, આજના આ કાર્યક્રમમાં તમે ખૂબ જ સરસ માહિતી આપી શાસ્ત્રીજી. આવતીકાલે ચોથું શ્રાદ્ધ છે, તેના વિશે પણ આપણે જાણીશું. ત્યારે અત્યારના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી દરેક લોકોને ફાયદો થતો હોય છે અને આ 16 પવિત્ર શ્રાદ્ધમાં જો દરેક લોકો શ્રદ્ધાથી કાર્ય કરે તો આ શ્રાદ્ધમાં પિતૃઓની અસીમ કૃપા અવશ્ય મેળવતા જ હોય છે. અને અહીંયાથી તમને જે કંઈ પ્રશ્ન હોય શ્રાદ્ધને લગતા, તમને કોઈ પણ સમસ્યા હોય, મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો તમે અવશ્ય અમારા શાસ્ત્રીજી પાસેથી 3:30 વાગે ભાગ્ય લાભમાં ફોન કરી અને પૂછી શકો છો. આ સાથે જ જો તમે આ કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા છો તો ફરીથી તમે અમારી યુટ્યુબ ચેનલ KTV ન્યૂઝ ગુજરાતી, આ સાથે જ અમારું બીજું આઈડી છે KTV ન્યૂઝ ગુજરાતી 280 એટલે કે 280, આના પર ફરીથી આ કાર્યક્રમ નિહાળી અને તમારા જે પ્રશ્નો છે તેનું સમાધાન મેળવી શકો છો. તો આજના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું ચોથા શ્રાદ્ધના મહત્વ વિશે જાણવા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.